એક સવાલ જે કદાચ આપણા બધાના મનમાં ક્યારેક ને ક્યારેક આવ્યો હશે, જો ભગવાન કે પછી કહો કે દિવ્યતા બધે જ છે તો પછી આપણને દેખાતી કેમ નથી? ચલો આજે એક પ્રાચીન ગ્રંથના પાના ફેરવીએ અને આ જ ગૂંચવણનો ઉકેલ શોધવાનો પ્રયત્ન કરીએ. અને જુઓ, આ સવાલ કંઈ આજકાલનો નથી. હજારો વર્ષો પહેલાં પણ એક સંવાદમાં આ જ મૂંઝવણ રજૂ થઈ હતી. અને મજાની વાત તો એ છે કે તેમાંથી જે જવાબો મળ્યા હતા એ આજે પણ એટલા જ, બલ્કિ કદાચ એનાથી પણ વધારે પ્રાસંગિક છે. તો રહસ્ય શું છે? રહસ્ય અહીં જ છુપાયેલું છે. ગ્રંથ કહે છે કે દિવ્યતા તો આપણી નજર સામે જ છે, પણ આપણે જાણે એક મોહના પડદા પાછળ જીવી રહ્યા છીએ, અને આ પડદો જ આપણને સત્ય જોતા રોકે છે. વિચાર તો કરો, જાણે આંખો ખુલ્લી હોય પણ દેખાતું કશું જ ન હોય, એવી હાલત છે આપણી. તો આ આખો સંવાદ શરૂ ક્યાંથી થાય છે? એ શરૂ થાય છે એક જિજ્ઞાસુ શિષ્ય ઉદ્ધવથી. ઉદ્ધવ જાય છે એમના ગુરુ ભગવાન કૃષ્ણ પાસે અને એકદમ સીધો અને સરળ પણ ખૂબ જ ઊંડો સવાલ પૂછે છે. એ પૂછે છે, હે પ્રભુ, હું તમને આ દુનિયામાં દરેક નાની મોટી વસ્તુમાં કેવી રીતે અનુભવી શકું? મને તમારી દિવ્ય ઉપસ્થિતિ, તમારી વિભૂતિઓ વિશે જણાવો. હવે સમજવા જેવી વાત એ છે કે ઉદ્ધવ અહીં કોઈ લિસ્ટ નથી માગી રહ્યા. એ તો જીવન જીવવાની એક નવી દૃષ્ટિ શોધી રહ્યા છે. એમનો સવાલ એ છે કે આકાશથી લઈને પાતાળ સુધી દરેક દિશામાં, દરેક નાનામાં નાના કણમાં એ પવિત્રતાનો અનુભવ કેવી રીતે કરવો? અને હવે આવે છે કૃષ્ણનો જવાબ, અને એની શરૂઆત ખરેખર અદ્ભુત છે. કોઈ ભારેખમ ફિલોસોફી નહીં, કોઈ જટિલ સિદ્ધાંતો નહીં. એ શરૂઆત કરે છે આપણી આસપાસની દુનિયામાંથી જ, એવા શક્તિશાળી ઉદાહરણોથી જે આપણને દિવ્યતાની એક ઝલક બતાવી દે. પહેલું ઉદાહરણ, કૃષ્ણ કહે છે, જે પશુઓને દાંત છે એમાં હું સિંહ છું. હવે જુઓ, અહીં વાત ખાલી એક પ્રાણીની નથી. સિંહ એટલે શું? સિંહ એટલે શક્તિ, હિંમત અને એક જાજરમાનતાનું જીવંત પ્રતીક. કૃષ્ણ એની સાથે પોતાની જાતને જોડે છે. પછી કહે છે, નદીઓમાં હું ગંગા છું. ફરીથી, ગંગા એ માત્ર પાણીનો એક પ્રવાહ નથી. એ તો કરોડો લોકો માટે શ્રદ્ધા, શુદ્ધતા, જીવન અને મોક્ષનું વહેતું સ્વરૂપ છે. કૃષ્ણ એ જ દિવ્ય સારની વાત કરી રહ્યા છે. આગળ, જે કંઈ પણ તેજસ્વી છે એમાં હું સૂર્ય છું. આ કેટલું સુંદર ઉદાહરણ છે. સૂર્ય ક્યારેય ભેદભાવ નથી કરતો, એ બધાને સરખો પ્રકાશ અને ઊર્જા આપે છે. બસ એવી જ રીતે દિવ્યતા પણ સર્વત્ર જીવનનો મૂળ સ્ત્રોત છે. અને હવે જુઓ, બહારની દુનિયામાંથી સીધા આપણી અંદર. કૃષ્ણ કહે છે, જેને જીતી ન શકાય એમાં હું મન છું. આનાથી વધારે સાચી વાત કઈ હોઈ શકે? આપણું પોતાનું મન, એને કાબૂમાં કરવું કેટલું અઘરું છે. એ જ આપણો સૌથી મોટો મિત્ર છે અને સૌથી મોટો દુશ્મન પણ. એની જે અપાર શક્તિ છે એમાં પણ દિવ્યતાનો જ એક અંશ રહેલો છે. તો આ બધા ઉદાહરણો સાંભળીને એવું લાગે કે દિવ્યતા શું ફક્ત મોટી, મહાન અને શક્તિશાળી વસ્તુઓમાં જ હોય? સિંહ, સૂર્ય, ગંગા? પણ ના. હવે કૃષ્ણ આપણને બતાવે છે કે એવું જરાય નથી. દિવ્યતા જેટલી મહાન વસ્તુઓમાં છે, એટલી જ સામાન્ય અને નાની લાગતી વસ્તુઓમાં પણ છુપાયેલી છે. આ જુઓ, કેવો અદ્ભુત વિરોધાભાસ છે. એક બાજુ છે વિરાટ, અડીખમ હિમાલય, અને બીજી બાજુ ખેતરમાં ઉગતો જવનો એક સાવ સામાન્ય દાણો. કૃષ્ણ કહે છે, હું બંનેમાં છું. આનો સીધો અર્થ એ થયો કે સૃષ્ટિની નજરમાં કશું નાનું નથી અને કશું મોટું નથી. દરેક વસ્તુમાં એક જ દિવ્ય તત્વ છે. અને આ વાત ખાલી જગ્યા કે વસ્તુઓ પૂરતી સીમિત નથી. સમયની વાત કરીએ તો કૃષ્ણ કહે છે કે તેઓ માત્ર સમયના પ્રવાહનો ભાગ નથી, એ પોતે જ સમય છે. યુગોનું ચક્ર હોય, ઋતુઓનું બદલાવું હોય કે પછી સમયને માપવાનો કોઈ પણ આધાર, એ બધું જ એ દિવ્યતાનું સ્વરૂપ છે. એટલે કે ભૂતકાળ, વર્તમાન, ભવિષ્ય બધું જ એનામાં સમાયેલું છે. સારું, તો અત્યાર સુધી આપણે જોયું કે કૃષ્ણ દરેક વસ્તુના શ્રેષ્ઠ સ્વરૂપમાં છે, એના સારમાં છે. પણ હવે વાત એકદમ અલગ લેવલ પર જાય છે. હવે કૃષ્ણ કહે છે કે હું માત્ર વસ્તુઓનો ભાગ નથી, હું જે બધું છું જેનાથી આખું બ્રહ્માંડ બન્યું છે. પૃથ્વી, પાણી, અગ્નિ, હવા, આકાશ, જેને આપણે પંચમહાભૂત કહીએ છીએ,
એ બધા દેખાવમાં ભલે અલગ હોય, પણ કૃષ્ણ કહે છે કે આ બધાની પાછળ જે મૂળભૂત તત્વ છે, જે વાસ્તવિકતા છે, એ હું જ છું. પેલી વાત જેવું છે, ઘરેણાં ભલે અલગ અલગ હોય, બંગડી, હાર, વીંટી, પણ એ બધાની પાછળનું મૂળ તત્વ તો સોનું જ છે. તો આનો મતલબ શું થયો? આનો સીધો મતલબ એ છે કે સિંહ, ગંગા કે સૂર્ય એ ખાલી સિમ્બોલ નથી, એ તો એ જ એક દિવ્ય સ્ત્રોતની સીધી, ડાયરેક્ટ અભિવ્યક્તિ છે. આખા બ્રહ્માંડમાં એવી એક પણ વસ્તુ નથી જે એનાથી અલગ હોય, આપણે પણ નહીં. હવે સવાલ એ થાય કે આ વાસ્તવિકતા કેટલી મોટી, કેટલી વિશાળ છે, એ સમજાવવા માટે કૃષ્ણ એક ગજબની સરખામણી આપે છે. એ કહે છે કે કદાચ વિજ્ઞાન એટલું આગળ વધી જાય કે એક દિવસ આખા બ્રહ્માંડના બધા જ અણુઓ ગણી લે, એ પણ શક્ય છે, પણ મારી જે દિવ્ય વિભૂતિઓ છે, મારી જે અભિવ્યક્તિઓ છે, એની ગણતરી કરવી અશક્ય છે. એ અનંત છે, એને કોઈ માપી ન શકે. તો આખા બ્રહ્માંડની ભવ્યતાની સફર કરાવ્યા પછી હવે કૃષ્ણ આપણું ધ્યાન પાછું વાળે છે, બહારની દુનિયામાંથી સીધું આપણી અંદરની દુનિયા તરફ. કારણ કે આ બધું જોવાની, આ બધું અનુભવવાની જે અસલી ચાવી છે ને, એ બહાર ક્યાંય નથી, એ તો આપણી અંદર જ છુપાયેલી છે. અને અહીં આખા સંવાદનું અંતિમ અને સૌથી મોટું રહસ્ય ખુલે છે. કૃષ્ણ કહે છે કે આ બધી વિભૂતિઓ, આ બધી દિવ્ય અભિવ્યક્તિઓ એ ખરેખર તો મનના જ વિકારો છે, જે શબ્દો દ્વારા વ્યક્ત થાય છે. આનો સીધો અર્થ શું? એ જ કે દિવ્યતાને જોવાની કે ન જોવાની ક્ષમતા, એનો આધાર બહારની દુનિયા પર નથી, એનો આધાર છે આપણા પોતાના મન પર, કાબૂ મેળવવા પર. તો સવાલ એ છે કે આ નિયંત્રણ મેળવવું કેવી રીતે? એના માટે કૃષ્ણ એકદમ સ્પષ્ટ સ્ટેપ બાય સ્ટેપ રસ્તો બતાવે છે. સૌથી પહેલાં પોતાની વાણી પર નિયંત્રણ કરો, પછી પોતાના ચંચળ મનને કાબૂમાં લો, ત્યાર પછી પોતાની ઇન્દ્રિયો અને શ્વાસ એટલે કે પ્રાણ પર નિયંત્રણ કરો, અને છેલ્લે પોતાના જ આત્મા વડે પોતાના સ્વને વશમાં કરો. આ એક યાત્રા છે, બહારથી અંદર તરફની. અને માની લો કે જો આપણે આ ન કરીએ તો શું થાય? એના માટે પણ કૃષ્ણ એક ખૂબ જ સચોટ ઉદાહરણ આપે છે. એ કહે છે કે જો આત્મનિયંત્રણ ન હોય તો પછી આપણા બધા જ પ્રયત્નો, ભલે એ વ્રત હોય, તપ હોય કે દાન, એ બધું કાચા માટીના ઘડામાં ભરેલા પાણી જેવું છે. ગમે તેટલું ભરો, એ ધીમે ધીમે ટપકીને ખાલી જ થઈ જશે. બધી મહેનત પાણીમાં. તો આ આખો સંવાદ આપણને શું શીખવે છે? એ શીખવે છે કે દિવ્યતા સર્વત્ર છે એ જાણવું એ તો માત્ર શરૂઆત છે, પહેલું પગથિયું છે. એને જોવાની, એને અનુભવવાની અસલી ચાવી તો આત્મનિયંત્રણમાં છે. એ જ ચાવી છે જે એ દૃષ્ટિના તાળા ખોલી શકે છે. અને અંતમાં આ એક સવાલ આપણી સામે મૂકી જાય છે કે જો આપણે ખરેખર સાચા અર્થમાં પોતાના મન પર, પોતાના સ્વ પર પ્રભુત્વ મેળવી લઈએ, તો એવી કઈ મહાનતા હશે જે આપણે પ્રાપ્ત ન કરી શકીએ? આપનું સ્વાગત છે. આજે આપણે એક બહુ જ, આમ કહીએ તો, ઊંડા વિષય પર વાત કરવાના છીએ. ભાગવત પુરાણનો 11મો સ્કંદ અને એનો 16મો અધ્યાય. આ અધ્યાય એટલે ભગવાન કૃષ્ણ અને એમના અત્યંત પ્રિય ભક્ત ઉદ્ધવ, એમની વચ્ચેનો એક અદ્ભુત સંવાદ છે. આપણી પાસે આ સંવાદના કેટલાક મુખ્ય અંશો છે, અને આપણો પ્રયાસ એ રહેશે કે ઉદ્ધવ જે પૂછે છે અને કૃષ્ણ જે જવાબ આપે છે, એના દ્વારા એમની જે વિભૂતિઓ છે, મતલબ એમની દિવ્ય શક્તિઓ, એમની અભિવ્યક્તિઓ, એ ક્યાં ક્યાં છે, કેવી રીતે પ્રગટ થાય છે, એ સમજવાનો. કદાચ આ ચર્ચાથી આપણને પેલી સર્વવ્યાપકતાની વાત છે ને, એ થોડી વધારે સ્પષ્ટ થાય. આપણી આસપાસ એને કઈ રીતે જોઈ શકીએ એ સમજાય. ઉદ્ધવનો મૂળ સવાલ એ છે કે ભાઈ, મોટા મોટા ઋષિઓ કયા સ્વરૂપમાં ભગવાનનું ધ્યાન ધરીને પેલી પરમસિદ્ધિ સુધી પહોંચે છે? તો ચાલો આ સંવાદમાં જરા ઊંડા ઉતરીએ. શરૂઆત તો ઉદ્ધવના કૃષ્ણ પ્રત્યેના આદરથી થાય છે, ખરું ને? હા, બિલકુલ. પહેલા જ શ્લોકમાં ઉદ્ધવ કૃષ્ણને પરમ બ્રહ્મ કહે છે. અનાદિ, અનંત, સર્જનહાર, પાલનહાર, સંહારકર્તા, બધું જ. અને બીજા શ્લોકમાં એ પણ નોંધે છે કે જેમના મન કાબૂમાં નથી, ઇન્દ્રિયો વશમાં નથી, એમના માટે ભગવાનને સમજવા અઘરા છે, પણ જ્ઞાનીઓ એમને બરાબર પૂજે છે.
અને પછી આવે છે પેલો મુખ્ય સવાલ. હા, 3જા અને 5મા શ્લોકમાં એ સ્પષ્ટ પૂછે છે, હે પ્રભુ, મહાન ઋષિઓ કયા ભાવોથી, કયા સ્વરૂપોમાં તમારી ભક્તિ કરે છે અને સિદ્ધિ પામે છે? પૃથ્વી, સ્વર્ગ, પાતાળ બધે તમારી જે વિભૂતિઓ છે ને એનું વર્ણન કરો. અને ચોથા શ્લોકમાં એક સૂક્ષ્મ વાત પણ છે કે ભગવાન તો બધા જીવોમાં જ છે, છુપાઈને રહેલા છે, પણ આપણે મોહમાં એમને જોઈ નથી શકતા, ભલે સામે જ હોય. અને કૃષ્ણનો જવાબ પણ બહુ જ રસપ્રદ રીતે શરૂ થાય છે. એ ઉદ્ધવને યાદ કરાવે છે કે આવો જ સવાલ અર્જુને પૂછ્યો હતો યુદ્ધભૂમિ પર. હા, જ્યારે અર્જુન મૂંઝવણમાં હતો પોતાના જ માણસો સામે લડવા માટે. બરાબર. હા, અને કૃષ્ણ 8મા શ્લોકમાં કહે છે, જેમ મેં ત્યારે અર્જુનને તર્કથી, જ્ઞાનથી સમજાવ્યો હતો ને, એમ જ હું હવે તને મારી વિભૂતિઓ વિશે કહીશ. આ બતાવે છે કે આ ખાલી ભાવનાની વાત નથી, સમજણની પણ વાત છે. અને પહેલા પણ કહેવાય છે, એક રીતે આખા જવાબ માટેની ભૂમિકા છે આ. અને પછી કૃષ્ણ એકદમ મૂળભૂત સિદ્ધાંતથી શરૂ કરે છે. હા, શ્લોક 9 એકદમ પાયાની ઘોષણા. હે ઉદ્ધવ, હું જ બધા જીવોનો આત્મા છું, એમનો સાચો મિત્ર અને હિતેશ છું, સુહૃદ છું અને એમનો ઈશ્વર, નિયંત્રક પણ છું. હું જ એમની ઉત્પત્તિ, સ્થિતિ અને લયનું કારણ છું. આ સમજ આખા વિભૂતિ વર્ણનનો આધાર છે. અને આ જે સર્વવ્યાપકતાની વાત છે એને થોડી વધુ સ્પષ્ટ કરે છે, નહીં? બિલકુલ. 10મા અને 11મા શ્લોકમાં તેઓ કહે છે, ગતિશીલ વસ્તુઓ એમની અંતિમ ગતિ હું છું. ગણતરી કરનારા એમના માટે સમય, પછી પેલું પ્રકૃતિના 3 ગુણોનું સંતુલન, અને સારો ગુણ હોય ને એનો જે મૂળ સ્વભાવ છે, નૈસર્ગિક સદ્ગુણ, એ પણ હું જ. એટલું જ નહીં, ગુણવાનોમાં જે આધારરૂપ સૂત્ર હોય ને, જે માળામાં દોરો હોય, હા, એ હું છું. મહાનમાં મહાનતા, સૂક્ષ્મમાં જીવાત્મા, અને જેને જીતવું અઘરું છે એવું મન, એ બધું હું જ છું. એટલે કે એમની હાજરી ખાલી ભૌતિક નથી પણ સૂક્ષ્મ અને અમૂર્ત સ્તરે પણ છે. એકદમ. ઓકે, તો આ પાયાની વાત થઈ. પછી કૃષ્ણ ઉદાહરણો આપવાનું શરૂ કરે છે. આપણે આ વિભૂતિઓને થોડીક વ્યવસ્થિત રીતે સમજવાનો પ્રયત્ન કરીએ. શરૂઆત જ્ઞાન અને ધ્વનિના ક્ષેત્રથી કરીએ. ચોક્કસ. 12મા શ્લોકમાં એ કહે છે, વેદોમાં હું હિરણ્યગર્ભ છું, એટલે કે બ્રહ્માંડના પ્રથમ સર્જક કે જ્ઞાનના આદિ સ્ત્રોત. મંત્રોમાં હું ઓમકાર છું, પેલો અ ઉ મ વાળો પ્રણવ મંત્ર. અક્ષરોમાં હું અકાર છું, જે બધા વર્ણોનો આધાર ગણાય છે. અને છંદોમાં હું ગાયત્રી જેવો મુખ્ય વૈદિક છંદ છું. એટલે કે જ્ઞાન, પવિત્ર ધ્વનિ એ બધાના મૂળમાં ભગવાન છે. હા, એના મૂળ સ્ત્રોત અથવા એનું શિખર એમ કહી શકાય. સમજાયું. હવે દેવતાઓ, ઋષિઓ અને બીજી શક્તિશાળી વ્યક્તિઓ વિશે વાત કરીએ. એમાં એ પોતાની ઓળખ કઈ રીતે આપે છે? અહીં છે ને એક રસપ્રદ પેટર્ન છે. તેઓ કહે છે, દેવતાઓમાં હું ઇન્દ્ર, વસુઓમાં અગ્નિ, આદિત્યોમાં વિષ્ણુ, રુદ્રોમાં નીલલોહિત એટલે કે શિવનું એક સ્વરૂપ. આ 13મો શ્લોક છે. પછી ઋષિઓમાં બ્રહ્મર્ષિઓમાં ભૃગુ, રાજર્ષિઓમાં મનુ, દેવર્ષિઓમાં નારદ, સિદ્ધોમાં કપિલ મુનિ, પ્રજાપતિઓમાં દક્ષ. યાદી તો ઘણી લાંબી છે. હા, ઘણી લાંબી છે. દૈત્યોમાં ભક્ત પ્રહલાદ, યક્ષ રાક્ષસોમાં કુબેર, મુનિઓમાં નારાયણ ઋષિ, બ્રહ્મચારીઓમાં સનકાદિ કુમારો, પુરોહિતોમાં વસિષ્ઠ, સેનાપતિઓમાં સ્કંદ, વગેરે વગેરે. આ બધા નામો યાદ રાખવા કરતાં એ સમજવું વધુ જરૂરી છે કે આ યાદી પાછળનો સંદેશ શું છે, એમનું તાત્પર્ય શું છે. બરાબર. મુખ્ય મુદ્દો એ છે કે કૃષ્ણ દરેક કેટેગરીમાં, ભલે દેવ હોય, ઋષિ હોય કે દૈત્ય હોય, જેમ કે પ્રહલાદ, જે ભક્તિ માટે જાણીતા છે, એમાં જે સર્વશ્રેષ્ઠ છે, સૌથી પ્રભાવશાળી છે, નેતૃત્વ કરનારું તત્વ છે, એની સાથે પોતાની ઓળખ જોડે છે. આનો મતલબ એ નથી કે બીજા મહત્વના નથી, પણ એમ કે દરેક ક્ષેત્રની પરાકાષ્ઠા, એનું શિખર એમનામાં જ છે. એ સર્વોચ્ચતાનો સંકેત છે. હા, આ બહુ મહત્વની ચાવી છે. શ્રેષ્ઠતામાં દિવ્યતાને ઓળખવી. સારું, હવે પ્રકૃતિ અને ભૌતિક જગત તરફ જઈએ. ત્યાં કૃષ્ણ પોતાને ક્યાં જુએ છે? અહીં પણ એ જ સિદ્ધાંત છે.
પણ આ આપણને પ્રકૃતિમાં ઈશ્વરને જોવાની દ્રષ્ટિ આપે છે. જેમ કે નક્ષત્રો અને ઔષધિઓ, એમાં પોષણ આપનાર ચંદ્ર, તેજસ્વી પદાર્થોમાં સૂર્ય, જળાશયોમાં સૌથી મોટો સમુદ્ર, પર્વતોમાં હિમાલય, હા, પ્રાણીઓમાં જુઓ તો હાથીઓમાં ઐરાવત, ઘોડાઓમાં ઉચ્ચૈશ્રવા, હિંસક પશુઓમાં સિંહ, વૃક્ષોમાં પવિત્ર પીપળો, ધાતુઓમાં સોનું, નદીઓમાં ગંગા. યાદી અહીં પણ લાંબી છે, પણ મુખ્ય વાત એ છે કે દિવ્યતા ખાલી મંદિરોમાં કે સ્વર્ગમાં જ નથી, પણ આપણી આસપાસની પ્રકૃતિમાં પણ છે. હિમાલય જેવી વિરાટ વસ્તુ હોય કે પછી જવ કે કુશ ઘાસ જેવી સામાન્ય લાગતી વસ્તુ હોય, એમાં પણ જે શ્રેષ્ઠતાનો અંશ છે એ ઈશ્વરીય છે. એકદમ સાચું. આ દ્રષ્ટિ આપણને સામાન્યમાં પણ અસામાન્યને, પવિત્રતાને જોતા શીખવે છે. એ બતાવે છે કે ભગવાન પ્રકૃતિથી અલગ નથી, પણ પ્રકૃતિના કણ-કણમાં એના શ્રેષ્ઠ રૂપમાં વ્યાપ્ત છે. અહીંથી વાત હજુ વધુ ઊંડી જાય છે, કારણ કે હવે કૃષ્ણ અમૂર્ત ખ્યાલો, ગુણો, સામાજિક વ્યવસ્થાઓ, એમાં પણ પોતાની વિભૂતિ બતાવે છે. આ થોડું સમજાવો. હા, આ ભાગ બતાવે છે કે એમની વ્યાપકતા ભૌતિક જગતથી પણ આગળ છે. જેમ કે નિયંત્રણ કરનારાઓમાં યમરાજ, 4 આશ્રમોમાં શ્રેષ્ઠ સંન્યાસ, 4 વર્ણોમાં બ્રાહ્મણ, વ્રતોમાં શ્રેષ્ઠ અહિંસા, યોગના માર્ગોમાં આત્મસંયમ, વિજય ઈચ્છનારાઓ માટે નીતિ કે મંત્ર, તર્ક કરનારાઓમાં યોગ્ય નિર્ણય એટલે કે વાદ, સ્ત્રીઓમાં આદિમાતા શત્રુપા, પુરુષોમાં સ્વયંભુવ મનુ, ધર્મોમાં ફરી સંન્યાસનો ઉલ્લેખ છે, રહસ્યોમાં સત્ય અને મૌન, યુગોમાં શ્રેષ્ઠ સતયુગ. આ બધું તો સમજાયું, પણ 31મા શ્લોકમાં એક થોડી આશ્ચર્ય પામાડે એવી વાત છે. છળ કરનારાઓમાં જુગાર એટલે કે દ્યુત. આનો શું અર્થ કાઢવો? હા, આ જરા જટિલ મુદ્દો છે. એક અર્થ એવો કરી શકાય કે આ અસ્તિત્વના બધા પાસાઓ પર એમના નિયંત્રણનું સૂચક છે, સારા અને નરસા બંને પર, અથવા તો જીવનના જે અનિશ્ચિત, જોખમી પાસાઓ છે એનું પ્રતીક. પણ એ નોંધવું જરૂરી છે કે 32મા શ્લોકમાં એ સ્પષ્ટ કહે છે કે કર્મોમાં હું મારું સાત્વિક કર્મ એટલે કે અવતાર કાર્ય છું. એટલે એ પોતે તો સાત્વિકતાને જ મુખ્ય ગણે છે. હા, પણ જુગારનો ઉલ્લેખ કદાચ એમની સર્વવ્યાપી સત્તા અને બધી જ શક્તિઓ પરના એમના પ્રભુત્વને દર્શાવે છે, ભલે પછી એ શક્તિઓનો દુરુપયોગ પણ થતો હોય. સમજાયું. અને પછી ગુણોની વાત આવે છે. હા, 40મા શ્લોકમાં કહે છે કે જ્યાં પણ તેજ, શ્રી એટલે કે સંપત્તિ, સૌંદર્ય, પછી કીર્તિ, ઐશ્વર્ય, લજ્જા, ત્યાગ, સૌભાગ્ય, વીર્ય એટલે કે પરાક્રમ, સહનશીલતા અને વિજ્ઞાન એટલે કે જ્ઞાન, આ બધું જ્યાં દેખાય ત્યાં મારો અંશ સમજવો. આ ગુણો પોતે જ દિવ્યતાના પ્રકાશક છે. ટૂંકમાં કહીએ તો ભૌતિક જગત, જીવસૃષ્ટિ, સામાજિક વ્યવસ્થા, ગુણો, સિદ્ધાંતો દરેકના શ્રેષ્ઠ સ્વરૂપમાં અથવા તો એના મૂળભૂત તત્વમાં કૃષ્ણ પોતાની જાતને દર્શાવે છે. હવે આટલા બધા ઉદાહરણો આપ્યા પછી કૃષ્ણ આખી વાતનો સારાંશ કેવી રીતે આપે છે? સારાંશમાં એ પાછા મૂળભૂત તત્વો પર આવે છે. 36મા શ્લોકમાં કહે છે કે બધી ઇન્દ્રિયો અને એમની શક્તિઓ, ગતિ, વાણી, સ્વાદ, સ્પર્શ વગેરે એનું અધિષ્ઠાન હું છું. અને 37મા શ્લોકમાં કહે છે કે પંચમહાભૂતો, પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, આકાશ, પછી અહંકાર, મહત્તત્વ, પ્રકૃતિના 3 ગુણો, આ બધું હું જ છું. અને આ બધાનું વિશ્લેષણ કરનારું જ્ઞાન પણ હું જ છું. અને કદાચ સૌથી મહત્વનો સંદેશ 38મા શ્લોકમાં છે. ચોક્કસપણે. ત્યાં એકદમ સ્પષ્ટ કહ્યું છે, મારા વિના જે પરમાત્મા છે એના વિના જીવ, ગુણ કે અસ્તિત્વનું કોઈ પણ સ્વરૂપ ટકી જ ન શકે. હું જ સર્વનો આધાર છું. પછી 39મા શ્લોકમાં આ વિભૂતિઓ કેટલી અનંત છે એના પર ભાર મૂકે છે. કહે છે કે કદાચ બ્રહ્માંડના પરમાણુ ગણી શકાય, પણ મારી વિભૂતિઓ તો અગણિત છે. અને શ્લોક 41 એમાં એક ખૂબ જ ઊંડી વાત કહે છે. હા, આ ખૂબ જ મહત્વનું છે. એ કહે છે, આ જે બધી વિભૂતિઓ મેં વર્ણવીને તે વાસ્તવમાં મનના સંકલ્પો છે, જે વાણી દ્વારા વ્યક્ત થાય છે. આનો ગૂઢ અર્થ એ છે કે આ બધા ઉદાહરણો ભલે ગમે તેટલા મોટા કે ભવ્ય હોય, એ પરમ સત્ય તરફ ખાલી ઇશારો કરે છે. એ શબ્દો અને વિચારોની મર્યાદાઓથી પર છે. જે અવર્ણનીય સત્ય છે એના માત્ર પ્રતિબિંબ છે. આ પોતે અંતિમ સત્ય નથી. વાહ!
આ તો સમજણને એકદમ અલગ સ્તરે લઈ જાય છે. તો આટલું બધું જ્ઞાન આપ્યા પછી કૃષ્ણ ઉદ્ધવને કંઈક વ્યવહારુ માર્ગદર્શન પણ આપે છે ખરું ને? કારણ કે ઉદ્ધવનો મૂળ સવાલ તો સિદ્ધિ કઈ રીતે મેળવવી એ હતો. બિલકુલ. હવે આવે છે સાધનાનો ભાગ. 42મા શ્લોકમાં કૃષ્ણ કહે છે, વાણી, મન, પ્રાણ અને ઇન્દ્રિયો પર સંયમ રાખો. પોતાની બુદ્ધિ વડે પોતાના મનને વશ કરો. અને એનું ફળ? સંસારના ચક્રમાંથી મુક્તિ. ફરીથી આ માર્ગ પર ન આવવું પડે. અને જો આ સંયમ ન કેળવાય તો એનું શું? તો 43મા શ્લોકમાં બહુ સખત ચેતવણી છે. કૃષ્ણ કહે છે કે જે સાધક પોતાની બુદ્ધિથી મન અને વાણી પર પૂરેપૂરું નિયંત્રણ નથી રાખતો ને, એના વ્રત, તપ, દાન બધું વ્યર્થ જાય. જાણે કાચા માટીના ઘડામાંથી પાણી ટપકી જાય ને એમ. ઓહો. આ બતાવે છે કે સંયમ વગર બાહ્ય ક્રિયાઓનું ફળ નથી મળતું. તો પછી અંતિમ ઉપદેશ શું? સિદ્ધિનો સાચો રસ્તો કયો? અંતિમ શ્લોક 44મો. એમાં જવાબ એકદમ સ્પષ્ટ છે. મારામાં પરાયણ થઈને મત પરાયણ ભક્તિયુક્ત બુદ્ધિ દ્વારા જે મન, વાણી અને પ્રાણોને નિયંત્રિત કરે છે તે જ પરમ સિદ્ધિ એટલે કે પૂર્ણતા પામે છે. અહીં જુઓ, જ્ઞાન, વિભૂતિઓને સમજવે, ભક્તિ, ભગવાનમાં શ્રદ્ધા અને પ્રેમ, અને કર્મ, સંયમનો અભ્યાસ, ત્રણેયનો સમન્વય છે. આ જ ઉદ્ધવના સવાલનો સીધો જવાબ છે. તો આ આખી ચર્ચામાંથી આપણે શું લઈને જઈ શકીએ? મને લાગે છે કે મુખ્ય સંદેશ એ છે કે પરમાત્માની હાજરી બધે જ છે. દરેક વસ્તુના શ્રેષ્ઠમાં, પ્રકૃતિના કણકણમાં, અમૂર્ત સિદ્ધાંતોમાં અને આપણી અંદર રહેલી શક્તિઓમાં પણ. આ યાદી આપણને એ દિવ્યતાને ઓળખતા શીખવે છે. બરાબર કહ્યું. અને સાથે એ પણ કે ખાલી આ ઓળખ કે જ્ઞાન પૂરતું નથી, એને જીવનમાં ઉતારવા માટે ભક્તિપૂર્વક મન અને ઇન્દ્રિયો પર સંયમ કેળવવાનો અભ્યાસ પણ એટલો જ જરૂરી છે. જ્ઞાન અને સાધના બંને સાથે ચાલે. અંતે એક વિચાર સાથે આપણે આ ચર્ચા પૂરી કરીએ. કૃષ્ણે આટલી બધી વિભૂતિઓ ગણાવી, પણ સાથે એમ પણ કહ્યું કે એ અનંત છે અને વાણી તથા મનના વિચારોથી પર રહેલા સત્યના માત્ર સંકેતો જ છે. તો જો આ બધી મહાન વસ્તુઓ, હિમાલય, સૂર્ય, ગંગા, શ્રેષ્ઠ ગુણો, ખુદ જ્ઞાન, આ બધું પણ જો માત્ર પરમ સત્યના પ્રતિબિંબ કે ઇશારા જ હોય, તો પછી એ મૂળભૂત, અવર્ણનીય સત્ય જે આ બધાની પાછળ છે તે ખરેખર કેવું હશે? આ યાદી આપણને એ યાદીથી પણ પર જઈને વધુ ઊંડાણમાં વિચારવા માટે પ્રેરિત કરે છે, નહીં?